ખાસ કરીને એણે જે વસ્તુઓ ખરીદી છે કેજીબીવી દેલવાડાની હું વાત કરું છું, એમાં એણે એક પ્રેશર કુકર ખરીદ્યું છે. એ પ્રેશર કુકરના જે બિલ જે આપનાર જે પેઢી છે એ કન્યાદાન સ્ટીલ સેન્ટર ઉના છે. આ પ્રેશર કુકરમાં એક પ્રેશર કુકરની કિંમત એ 10,000 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું પ્રેશર કુકર થયું. એ બિલ મૂક્યું પછી સ્થળ ઉપર તપાસ કરતાં ખબર પડી કે એ પ્રેશર કુકરની જે કિંમત છે, ત્યાં બોક્સ પડ્યા છે કેજીબીવી દેલવાડામાં, એના ફોટોગ્રાફ્સ અમે લીધા છે. એમાં કુકર છે, કુકરના બોક્સ પણ છે અને કુકરના બોક્સના ફોટા પણ. આ બોક્સ પરની કુલ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇસ જેને આપણે કહીએ છીએ, MRP કહીએ છીએ, એ 4,250 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું બિલ આપ્યું છે. તો પેઢી 10,000 રૂપિયાનું બિલ કોના આધારે આપે છે? તો આ પેઢીની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે જ્યાં બોક્સ છે એમાં મેક્સિમમ રિટેલ પ્રાઇસ 4,250 છે. તો 10,000નું બિલ બનાવવા માટે કોણે આ પેઢીને કીધું, એની પણ તપાસ થવી જોઈએ. એમાં જે તે તત્કાલીન ઓર્ડન જવાબદાર છે, જે તે જિલ્લા જેન્ડર પણ જવાબદાર છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ જવાબદાર છે. એટલે ખાપટ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે 4 તારીખ 3 મહિનો 2025, 2026માં ઘટના બની. 2025માં એમણે રજૂઆત કરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કે ભાઈ અમારી શાળામાં દારૂ પીવાય છે, આ વ્યક્તિ દારૂ પીએ છે, આ શિક્ષક દારૂ પીવે છે. આ અરજી કર્યા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 12 તારીખ 3 મહિનો 2025ના રોજ એવો એક લેટર લખવામાં આવે છે કે એ શિક્ષક દારૂ નથી પીતો, એને બીપીનો પ્રશ્ન છે, એટલે ધ્રુજારી આવી હશે, ચક્કર આવ્યા હશે ને પડી ગયા હશે, એવું એણે લેખિતમાં આપ્યું છે. એટલે આપણા આ ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર પણ છે કે જેને ખબર છે કે બીપી વધી જવાથી ચક્કર આવી છે. કોઈ પણ પ્રકારની તપાસ કરાવ્યા વગર જો ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોત તો આ ઘટના આ 2026માં જે બની પ્રાથમિક શાળા ખાપટમાં, એ ઘટના ના બની હોત. નમસ્કાર. સૌપ્રથમ તો ખૂબ ટૂંકા સમયમાં પ્રેસના સાથીઓને સંદેશો મોકલ્યો અને આ આમંત્રણને, વિનંતીને માન આપીને આપ સૌ એ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ અગત્યના મુદ્દા સાથે આજે હું, ભરત સિંગડ અને મારી સાથે ઉનાથી ભરતભાઈ રાઠોડ, અમે બંને સંયુક્ત રીતે આ પ્રેસ વાર્તાને સંબોધન કરીશું. ખૂબ બધા મુદ્દાઓ છે અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજની આ પ્રેસ વાર્તા બોલાવવાની ફરજ પડી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે શિક્ષણ વ્યવસ્થાની વાત છે અને એ શિક્ષણ વ્યવસ્થામાં જે મુજબનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર થયા પછી એને જે દબાવવાના પ્રયત્ન થયા છે, એ તમામ ભ્રષ્ટાચારની વાતોને આજે ખુલ્લી પાડવા માટે, જવાબદાર અધિકારીઓને ખુલ્લા પાડવા માટે, લોકો સમક્ષ આ તમામ ભ્રષ્ટાચારની વાતોને લઈ જવા માટે આજની આ પ્રેસ વાર્તા બોલાવવાની ફરજ પડી છે. મારી સાથે જે ભરતભાઈ રાઠોડ છે એ સામાજિક કાર્યકર્તા તરીકે, હું પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે અમારી ફરજ બને છે કે ભાઈ ક્યાંક શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ છે, એ ખામીઓને ઓળખીને એને દૂર કરવાના પ્રયત્નો થવા જોઈએ. સતત તેઓ સક્રિય છે અને એમના અભ્યાસના ભાગરૂપે જે માહિતીઓ મળી છે એ હું તમારી સામે રજૂ કરું છું. સૌથી પહેલો મુદ્દો છે ખાપટ પ્રાથમિક શાળાનો. ખાપટ પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવીને શિક્ષક દારૂ પીતા હતા એવો એક વિડીયો વાયરલ થયો અને પછીની જે આખી ઘટના બની છે એ આખો ઘટનાક્રમ પ્રેસના મીડિયાના લોકોને બધાને ખબર છે. મારે માત્ર એટલું ધ્યાન દોરવું છે કે અગાઉ ખાપટ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે 4 તારીખ 3 મહિનો 2025, 2026માં ઘટના બની. 2025માં એમણે રજૂઆત કરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કે ભાઈ અમારી શાળામાં દારૂ પીવાય છે, આ વ્યક્તિ દારૂ પીએ છે, આ શિક્ષક દારૂ પીવે છે. આ અરજી કર્યા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 12 તારીખ 3 મહિનો 2025ના રોજ એવો એક લેટર લખવામાં આવે છે કે એ શિક્ષક દારૂ નથી પીતો, એને બીપીનો પ્રશ્ન છે, એટલે ધ્રુજારી આવી હશે, ચક્કર આવ્યા હશે ને પડી ગયા હશે, એવું એણે લેખિતમાં આપ્યું છે. એટલે આપણા આ ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર પણ છે
કે જેને ખબર છે કે બીપી વધી જવાથી ચક્કર આવી છે, કોઈ પણ પ્રકારની તપાસ કરાવ્યા વગર જો ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોત તો આ ઘટના આ 2026માં જે બની પ્રાથમિક શાળા ખાપટમાં એ ઘટના ના બની હોત અને એનું નિવારણ આવ્યું હોત. પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી ન લીધો. શિક્ષકને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતાની ઓફિસમાં બોલાવીને જે સમાધાનો થયા હશે એ મારે એ કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ ગંભીરતા ન લીધી એના કારણે આ પરિણામ આવ્યું છે. એ પછી ખાપટ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે ફરીથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને 20/6/2026ના રોજ એક પત્ર લખે છે કે આવી ઘટના સામે આવી છે. અને 20/6એ પત્ર લખ્યા પછી 10/7/2026ના રોજ, એટલે કે 20 દિવસ પછી, 20 દિવસ સુધી આ લોકોએ કોઈ તપાસ ન કરી, કોઈ પ્રકારની કચેરીની તપાસ ન કરી, શાળાની તપાસ ન કરી, અને એ પછી 20 દિવસ પછી આ ઘટનાને ત્યાં સુધી દબાવવાના પ્રયત્ન થયા. જે આ ઘટનાને બહાર લાવ્યા છે એને ડરાવવાના, ધમકાવવાના પ્રયત્ન થયા અને એના હિસાબે આખા શિક્ષણ જગતને કલંક લાગે એવી ઘટના બની છે. એટલે પહેલો મુદ્દો એ છે. આના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબદાર છે. જે કાર્યવાહી થવી જોઈતી હતી એ કાર્યવાહી ન થઈ, એના હિસાબે આ ઘટના બની છે. એ પછી આપણે આ જે ગીર સોમનાથ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ 8 KGBV એટલે કે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, જેમાં દીકરીઓ અભ્યાસ અર્થે જાય છે. ત્યાં હોસ્ટેલ પણ હોય છે. આ ઉપરાંત મોડેલ શાળાઓ પણ આપણા જિલ્લામાં આવેલી છે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં જે એનું સંચાલન, હોસ્ટેલનું ને સંચાલન જે કરે છે એ ઓર્ડન દ્વારા કરવામાં આવે. એટલે કે એક તબક્કે કહીએ તો પ્રિન્સિપાલ, ઓર્ડન એટલે પ્રિન્સિપલ જેવો એક એનો હોદ્દો છે. એના ઉપર જિલ્લા જેન્ડર હોય છે અને એના ઉપર પ્રોગ્રામ કોર્ડિનેટર એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય છે. આખી એક ચેઇન બનેલી છે. હવે એમાં બને છે એવું કે તારીખ 26/9/2025ના રોજ, બહુ જૂનો આ પ્રશ્ન છે, 8 KGBVમાંથી 7 KGBVના ઓર્ડન દ્વારા લેખિતમાં રંજીત કુમાર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી કે જે જિલ્લા જેન્ડર કોર્ડિનેટર છે એમના દ્વારા ઓર્ડનને ત્રાસ આપવામાં આવે છે. માત્ર માનસિક ત્રાસ નહીં, પણ એમના દ્વારા અમારી પાસેથી ફાઇલ મંજૂર કરવાના, બચત ગ્રાન્ટની ફાઇલ હોય, અન્ય ફાઇલ હોય તો બચત ગ્રાન્ટમાં 10% જેટલી રકમ અમારી પાસેથી લેવામાં આવે છે. અન્ય ફાઇલ હોય, ખર્ચ હોય તેમાં 5% જેટલી રકમ અમારી પાસેથી લેવામાં આવે છે, એવો આરોપ નાખવામાં આવ્યો. આ ઉપરાંત ખોટી વિઝિટો ઊભી કરે, ખોટી સહીઓ ઊભી કરે અને એના નાણાં ઉધારવામાં આવ્યા એવો પણ આરોપ 8માંથી 7 KGBVના ઓર્ડન દ્વારા નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જેન્ડર દ્વારા વોટ્સએપ ચેટના માધ્યમથી ઓર્ડન પાસેથી કપડાં મંગાવવા, સુશોભિત કરવા માટેની વસ્તુઓ મંગાવવી, આ ઉપરાંત સોનાના દાગીના મંગાવવા, આ ઉપરાંત ફર્નિચર વગેરે વગેરે કરિયાણાથી માંડીને બધું જ મંગાવવામાં આવતું હતું. પૈસાઓ પણ, રોકડ રકમ પણ લેવામાં આવતી હતી. એના પણ વોટ્સએપ ચેટ, એના ફોટોગ્રાફ્સ પણ હું મીડિયા સમક્ષ રજૂ કરવાનો છું, મીડિયાના મિત્રોને આપવાનો છું. એટલે આ રજૂઆત કર્યા પછી અસંખ્ય આરોપો લગાવ્યા અને એ આરોપો લગાવ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ, ગંભીર મુદ્દા હતા, તપાસ થવી જોઈએ, જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કરવાની જગ્યાએ આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ 7 ઓર્ડનને ઓફિસે બોલાવીને નોકરી કરવી છે કે કેમ, અહીંયા રહેવું છે કે કેમ, એવી ધમકી આપીને એ લોકોને ડરાવી ધમકાવીને આ મુદ્દાને દબાવવાના પ્રયત્ન થયા છે. આ બાબતે ઓર્ડન સાથેના ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે, જે તમને અમે આપીશું. એટલે આ ભ્રષ્ટાચાર થયો, એ ભ્રષ્ટાચારની જે તપાસ થવી જોઈએ એ તપાસ ન થઈ. હજારો રૂપિયા, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. બિલ મૂકવા પછી, જે બિલ મુકાય પછી ઓર્ડન બિલ મૂકે એટલે ફાઇલની તપાસ ખરા અર્થમાં થવી જોઈએ. એની ખરીદી થઈ છે કે કેમ, એના નિયમો હોય છે, એની તપાસ કર્યા વગર બિલમાં જિલ્લા કોર્ડિનેટર, પ્રોજેક્ટ કોર્ડિનેટર એટલે કે આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સહીઓ કરીને બિલને મંજૂર કરી દેવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે અને કોઈ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે તો એને ડરાવવા, ધમકાવવા, એના ઉપર માનહાનિનો દાવો કરવો,
એવી ધમકીઓ આપવાના પણ અગાઉ ઘટનાઓ બની છે. એટલે આ જે આખી ઘટના છે એમાં જે વિવિધ આરોપો લાગે છે અને વિવિધ આરોપોમાં ખાસ કરીને 8માંથી 7 ઓર્ડરને જે આરોપો લગાવ્યા છે આરોપ ઉપર તપાસ થવાને બદલે આજે એક કિસ્સો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે એક આરોપ એ પણ લગાવ્યો છે કેજીબીવી દેલવાડામાં જે સીસીટીવી કેમેરાનું એક્સેસ છે ઓપરેટ કરવા માટેનું એક્સેસ, એ ઓપરેટ કરવા માટેનું એક્સેસ છે આ જિલ્લા જેન્ડરને પાસે રાખવામાં આવે છે અને જે પુરાવા છે એને નાબૂદ કરવા માટે, નષ્ટ કરવા માટે એ સીસીટીવી ફૂટેજને ડિલીટ કરવાનું કામ પણ આ જિલ્લા જેન્ડરે કર્યું છે, એવો પણ આરોપ આ લેખિત અરજીમાં કરી છે. આ સિવાય તમે એની વોટ્સએપ ચેટ જોઈ શકો, કપડાના ફોટા મોકલે છે, આ મારા દીકરા માટે કે મારી દીકરી માટે કે મારા માટે આવા જ કપડાં લેવા, આવા જ કલરના કપડાં લેવા, એવા પણ મેસેજો વોટ્સએપ ચેટના માધ્યમથી, આવું ફર્નિચર લેવું, આવા ગ્લાસ લેવા, એવા ફોટો પણ વોટ્સએપ ચેટના માધ્યમથી, અને આ ઉપરાંત રોકડ રકમના કવર આ જિલ્લા જેન્ડર દ્વારા લેવામાં આવ્યા છે, એના ચેટના ફોટા પણ એ આ અરજીની સાથેમાં આવ્યા હતા. તેમ છતાં પણ કોઈપણ પ્રકારની ગંભીરતા આ જિલ્લા પ્રાથમિક અધિકારીએ, શિક્ષણ અધિકારીએ દાખવી નહીં અને એના કારણે આ ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. એટલે એ ભાઈ પણ આમાં સામેલ છે, એ ભાઈની પણ જવાબદારી છે અને એમના દ્વારા ભ્રષ્ટાચારને દબાવવાના પ્રયત્ન કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થાય એવા પ્રયત્ન પણ એમણે કર્યા છે. એના હાજરી પત્રકો, એના બિલ મંજૂર કરવા માટે એમાં નાની નાની ખામીઓ કાઢવી અને ખામીઓ કાઢ્યા પછી એમાં 10%, 5% લેવા, એવી પણ વોટ્સએપ ચેટના માધ્યમથી આ જિલ્લા જેન્ડરે ઓર્ડનોને દબાવવાના અને માનસિક ત્રાસ આપવાનું કામ કર્યું છે. જુઓ, આ પણ એક કપડાનો ફોટો છે. કપડાં મંગાવે છે, આ કલરના જ કપડાં જોઈએ, આ સાઇઝમાં કપડાં જોઈએ, આવા જ જોઈએ, મારે જિલ્લામાં પણ આપવાના હોય, મારે રાજ્યમાં પણ આપવાના હોય, એવી પણ ચેટ એમના દ્વારા કરવામાં આવી છે. એટલે આ બધા જ પુરાવા છે. આ સિવાય એમણે કોઈપણ પ્રકારની વિઝિટ કર્યા સિવાય, કેજીબીવીમાં વિઝિટ કર્યા સિવાય ખોટી વિઝિટ બુક ઊભી કરી, ઓર્ડરને ડરાવી ધમકાવીને, ત્યાં જે શિક્ષિકાઓ છે એને ડરાવી ધમકાવીને ખોટી વિઝિટ બુક ઊભી કરી, ખોટી સહીઓ કરીને, એ પોતે તો સહીઓ કરવા પણ જિલ્લા જેન્ડર નથી આવ્યા, આમાં પણ સહી અલગ છે, બીજી જે વિઝિટ બુક છે એમાં પણ એની સહી અલગ છે. એટલે આ જિલ્લા જેન્ડર દ્વારા ઓર્ડરને નોકરી કરવી છે કે કેમ, નોકરી ઉપરથી કાઢી મૂકવાની ધમકી આપે છે, તો એની પાસે તો એટલા કયા પાવર છે કે એ આ જિલ્લા જેન્ડર દ્વારા ઓર્ડરને ધમકી આપે છે? બીજું કે આ બધી ઘટનાઓ સામે આવ્યા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રમાણે કાર્યવાહી કેમ નથી કરી? આ પણ એક ગંભીર સવાલ છે. જો કાર્યવાહી નથી કરી તો એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની છે, એ પણ આ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવું સાબિત થાય છે. અને આ ઘટના એ જિલ્લા પંચાયતની ઘટના છે. જિલ્લા પંચાયતના વડા એટલે જિલ્લા વિકાસ અધિકારી હોય છે, અમે એનું પણ ધ્યાન દોરીશું. આવનારા સમયમાં આ મુદ્દા ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં જિલ્લા પંચાયતના સભ્યના મારફતે આ પ્રશ્નની રજૂઆત કરીશું, મુખ્યમંત્રી સુધી જશું. તેમ છતાં પણ આ પુરાવા આપ્યા પછી કોઈ કાર્યવાહી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાતાકીય તપાસ કરવામાં નહીં આવે, જેન્ડરની તપાસ કરવામાં નહીં આવે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટના પગથિયા પણ ચડવા માટે તૈયાર છે. એટલે આ એક પણ પ્રશ્ન છે, ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. ભ્રષ્ટાચારના આરોપ એ હું ને તમે નથી લગાવતા, પણ ભ્રષ્ટાચારના આરોપ એ જે તે કેજીબીવીના ઓર્ડન દ્વારા, એ 8માંથી 7 ઓર્ડન દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પણ એક પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન છે, ખાસ ગંભીર પ્રશ્ન. તમને એવું લાગશે કે આ પ્રકારે પણ ભ્રષ્ટાચાર થઈ શકે? ખાસ કરીને દેલવાડા કેજીબીવીમાં ઓર્ડન ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા પછી એમની બદલી કરી દેવામાં આવી, એની જગ્યાએ નવા ઓર્ડન આવે છે. નવા ઓર્ડન આવે છે ત્યારે એમને જે ડેસ્ટોક રજિસ્ટર છે એ ડેસ્ટોક રજિસ્ટર મુજબ વસ્તુ સ્વીકારવા માટે, સહી કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ અત્યારે જે ઓર્ડન દેલવાડા કેજીબીવીમાં છે એમના દ્વારા લેખિતમાં બીઆરસી કોર્ડિનેટરને જાણ કરવામાં આવી કે મને જે ડેસ્ટોક રજિસ્ટર આપવામાં આવ્યું છે એ અને સ્થળ ઉપર જે વસ્તુઓ છે
એ 2017 પછી મેચ થતી નથી અને આ વસ્તુઓ પણ નથી. તો હું શું કામ સહી કરું? તો એમણે સહી કરવાની ના પાડી. એ પછી જે તપાસ થવી જોઈએ વિગત સાથે એણે લખ્યું છે કઈ કઈ વસ્તુઓ નથી, કઈ કઈ વસ્તુઓ ખોટી છે. એમએલ વધારે લખ્યા હોય, એના સ્થળ ઉપર ઓછા એમએલના કુકર હોય, એવી ઘણી બધી બાબતો સામે આવીને એણે ડેસ્કટોપ સ્વીકારવાની જગ્યાએ એમણે રજા ઉપર ઉતરી ગયા. રજા ઉપર ઉતર્યા પછી ત્યાં જે શિક્ષિકાઓ હોય, જે કર્મચારી હોય, એની સહીઓ લઈ અને ડેસ્કટોપને સ્વીકારવા માટે ફરજ પાડ્યા જિલ્લા જેન્ડરે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા જેન્ડરે ફરજ પાડી કે ડેસ્કટોપ રજિસ્ટર તમારે સ્વીકારવું જ પડે. એને ખબર છે કે ડેસ્કટોપ રજિસ્ટર મુજબ ત્યાં લાઇન આઇટમ છે નહીં, વસ્તુઓ છે નહીં, તેમ છતાં પણ એમણે ફરજ પાડી અને એમાં જે પ્રકારની ગંભીર પ્રમાણની જે બાબતો સામે આવી છે મારે તમારી સામે મૂકવી છે. ખાસ કરીને એણે જે વસ્તુઓ ખરીદી છે, કેજીબીવી દેલવાડાની વાત કરું છું, એમાં એણે એક પ્રેશર કુકર ખરીદ્યું છે. એ પ્રેશર કુકરના જે બિલ જે આપનાર જે પેઢી છે એ કન્યાદાન સ્ટીલ સેન્ટર ઉના છે. આ પ્રેશર કુકરમાં એક પ્રેશર કુકરની કિંમત એ 10,000 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું પ્રેશર કુકર થયું. એ બિલ મૂક્યું પછી સ્થળ ઉપર તપાસ કરતાં ખબર પડી કે એ પ્રેશર કુકરની જે કિંમત છે, ત્યાં બોક્સ પડ્યા છે કેજીબીવી દેલવાડામાં, એના ફોટોગ્રાફ્સ અમે લીધા છે. એમાં કુકર છે, કુકરના બોક્સ પણ છે અને કુકરના બોક્સના ફોટા પણ. આ બોક્સ પરની કુલ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇસ જેને આપણે કહીએ છીએ, એમઆરપી કહીએ છીએ, એ 4,250 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું બિલ આપ્યું છે. તો પેઢી 10,000 રૂપિયાનું બિલ કોના આધારે આપે છે? તો આ પેઢીની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે ત્યાં બોક્સ છે એમાં મેક્સિમમ રિટેલ પ્રાઇસ 4,250 છે. તો 10,000નું બિલ બનાવવા માટે કોણે આ પેઢીને કીધું એની પણ તપાસ થવી જોઈએ. એમાં જે તે તત્કાલીન ઓર્ડન જવાબદાર છે, જે તે જિલ્લા જેન્ડર પણ જવાબદાર છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ જવાબદાર છે. એટલે તમે જુઓ કેટલી બેદરકારી. એમાં બીજી એક લાઇન આઇટમ છે, ઘણી બધી લાઇન આઇટમ છે, પણ વિડીયો લાંબો થશે એટલે હું તમને આ બધું લેખિતમાં આપીશ. આમાં ઘણો બધો અભ્યાસ કરશો તો ઘણા બધા મુદ્દાઓ નીકળી આવશે. એમાં એક વલોણું એણે લીધું છે. એ વલોણાની જે પેઢીએ જે બિલ આપ્યું એમાં 6,000 રૂપિયા કિંમત દર્શાવી છે. હવે એ વલોણાની કિંમતમાં જ્યારે 6,000 રૂપિયા દર્શાવી છે ત્યારે એ વલોણાની જે વાસ્તવિક જે કિંમત છે, એ કિંમત જે એનું ખોખું છે, એ ખોખું અમે જોયું. એ ખોખા ઉપર બોસ કંપનીનું છે. એ ખોખા ઉપર જે એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ કહું છું, એના ઉપર 2,250 રૂપિયા લખેલા છે. અને આ પેઢીએ 6,000 રૂપિયાનું વલોણુંનું બિલ આપ્યું છે. તો આ પેઢીની પણ તપાસ થવી જોઈએ. જીએસટી ડિપાર્ટમેન્ટને મારે વિનંતી છે, એમણે પણ આ પેઢીની તપાસ કરવી જોઈએ. અને આ જે ભ્રષ્ટાચાર આચરનાર જે વોર્ડન છે, જે જેન્ડર છે, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, કે આવા પ્રકારની ગંભીર બેદરકારી જો અમારા જેવા સામાન્ય લોકો આ પ્રકારના મુદ્દાઓને ગોતી આવતા હોય તો આ બધી જ બાબતોની રજૂઆત લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વોર્ડનોએ કરી હોવા છતાં આ જ દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ ભ્રષ્ટાચાર સાથે પૂરેપૂરા સામેલ છે અને એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. આટલા બધા કેજીબીવી દેલવાડામાં અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર થયો હોવા છતાં કેજીબીવી દેલવાડા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને બીઆરસી દ્વારા લેટર કરેલો કે ડેડસ્ટોક રજિસ્ટર પ્રમાણે અહીંયા વસ્તુ છે નહીં હાજર. તો બે બહેનોની અરસપરસ બદલી કરેલી. કેજીબીવી પૂર્વ વોર્ડનને ધામડેજ બદલી કરેલી અને ધામડેજના કેજીબીવીની ફરી દેલવાડા બદલી કરેલી. ત્યારે ધામડેજથી દેલવાડા આવેલા બેન દ્વારા કહેવામાં આવેલું કે અહીંયા સ્ટોક પ્રમાણે રજિસ્ટરમાં વસ્તુઓ મળતી નથી, હું ચાર્જ લઈશ નહીં. તો એ સીએલ પર ગયેલા ત્યારે આ બધા બહેનોને ધમકાવીને ફોન દ્વારા કિરણ મેડમ દ્વારા બહેનોને ધમકાવીને આ લેટરમાં સહી લીધી અને ફરજિયાત પરાણે ચાર્જ આપેલો. એટલે આ પણ પાછા બેન ધામડેથી અહીંયા પહેલાં સીએલ ઉપરથી રજા ઉપરથી આવેલા અને એ બેને બીઆરસીને લેટર કરેલો કે હું મારી ગેરહાજરીમાં અહીંયા પહેલાં બેન આવેલા અને એણે
ફરી આ બહેનોની સહીઓ લઈ અને ચાર્જ આપેલો, જેમાં ખરેખર વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ નથી, એનું પણ લેખિત આપેલું કે એટલી વસ્તુઓ નથી, અહીંયા હું ચાર્જ લેવા તૈયાર નથી, છતાં પણ આ બહેનોને મારી ગેરહાજરીમાં ધમકાવી અને ચાર્જ આપેલો છે, જે હું આપના માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારીને કહેવા માગું છું. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ તો પણ આ બાબતની ગંભીરતા લીધેલ નથી આજ સુધી. તો શા કારણે નથી લીધેલી? આ બધા જ પુરાવા તે બહેનો જે ત્યાં હાજર નોકરી કરે છે તેણે લેખિતમાં આપેલું છે. આ અમે અમારી પોતાની વાત નથી કહેતા, આ તમામ પુરાવા સાથે કહીએ છીએ. આ સિવાયનો એક મુદ્દો એવો છે કે જે ટીએ બિલમાં પૂર્વ વોર્ડન દ્વારા ટીએ બિલમાં ડુપ્લિકેટ સહી કરવામાં આવે છે, આ એનો લેટર છે. એમાં જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરવાને બદલે માત્ર તાકીદે લેટર કરે છે. આ તમે જોઈ શકો છો, માત્ર તાકીદે લેટર કરી અને એને છોડી દે છે. આ બીઆરસીએ પણ કીધું છે કે ભાઈ અહીંયા ખોટી સહીઓ કરી, ટીએ બિલમાં ડુપ્લિકેટ સહીઓ કરી અને નાણાકીય ઉચાપત થયેલ છે, તમે આમાં યોગ્ય કરશો. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં એને હિયરિંગમાં બોલાવીને માત્ર તાકીદે લેટર કરીને જવા દે છે. તેવી સેમ ઘટના જ્યારે ઇણાજ કેજીબીવીના વોર્ડન સાથે બને છે, તો ઇણાજ કેજીબીવીના વોર્ડનને તેણે તો નાણાકીય ઉચાપતમાં કોઈ બિલમાં કે સહી નથી કરેલી, માત્ર બીઆરસીના નામાંકન રજિસ્ટરમાં એવો આરોપ લગાવ્યો છે કે ખોટી સહી કરી છે. તો માત્ર બીઆરસીના નામાંકન રજિસ્ટરમાં સહી કરેલ છે તો તેને તરત જ નોકરી પરથી ઉતારી દેવામાં આવે છે, છૂટા કરી દેવામાં આવે છે. તો આ બેનને તો ટીએ બિલમાં ડુપ્લિકેટ નાણાકીય પત્રકોમાં કરેલી છે, તો શા કારણે આજ સુધી જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરેલી નથી તેની પણ અમે આ પુરાવા સાથે રજૂઆત કરીએ છીએ. અને આ મુજબ જેમ મારા સાથી મિત્ર ભરતભાઈ રાઠોડે પણ એક મુદ્દો જણાવ્યો છે મીડિયાને અને લોકો સમક્ષ મુદ્દો મૂક્યો છે. આ સિવાય ઘણા બધા મુદ્દા છે. ઉના રામનગર જે પ્રાથમિક શાળા છે એમના આચાર્ય દ્વારા ખોટા વાઉચર બનાવીને પૂર્વ આચાર્ય જે તે સમયે ખોટા વાઉચર બનાવીને એમણે જે પૈસાની ઉચાપત કરી, નાણાંની ઉચાપત કરી, એમાં જે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ માત્ર તાકીદ આપવી અથવા તો સામાન્ય બદલી કરવી એવી કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી છે. ત્યારે શંકા ઊભી થાય છે કે ભાઈ ખરેખર આટલી ગંભીર બાબતો સામે આવ્યા પછી પણ, નાણાંની ઉચાપત સાબિત થયા પછી પણ માત્ર તાકીદ આપવી અથવા માત્ર સામાન્ય બદલી કરવી એ કાર્યવાહી કેટલી યોગ્ય છે એ પણ એક સવાલ છે. આ સિવાય જે શિક્ષકો છે એને CCC સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું એવો એક પરિપત્ર થયેલો છે. હવે આ CCC સર્ટિફિકેટ જે જિલ્લામાં રજૂ થયા છે એ CCC સર્ટિફિકેટો ખોટા રજૂ થયા છે એવી પણ શંકા છે. આ ખોટા CCCના સર્ટિફિકેટો મંજૂર કરવા માટે પૈસા લેવામાં આવ્યા એવા પણ આરોપ ભૂતકાળમાં લાગ્યા છે, ખોટા રજૂ થયા છે એવા આરોપો લાગ્યા છે. એટલે આમાં અમને શંકા છે. તો આની પણ જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા બધા ભ્રષ્ટાચારો સામે આવે તેમ છે. આ ઉપરાંત જ્યારે બદલી કેમ્પ થતો હોય ત્યારે આ બદલી કેમ્પમાં યોગ્ય મનપસંદ સ્થળે બદલી કરવા માટે પૈસા લેવામાં આવે છે, ઉઘરાવવામાં આવે છે. એવા ઉનાના એક શિક્ષક દ્વારા મેલ કરવામાં આવ્યો હતો કે અમારી પાસેથી પૈસા લેવામાં આવે છે બદલીના સ્થળે જવા માટે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પૈસા લેવામાં આવે છે એવો એક મેલ કરવામાં આવ્યો. અને આ મેલ કર્યા પછી એમને ઓફિસે બોલાવી એની સાથે સમાધાન કરી અને આ મામલાને દબાવી દેવામાં આવ્યો હતો. તો આવી રીતે અમે તમને જે મુદ્દાઓ રજૂ કર્યા એ માત્ર માથેથી રજૂ કર્યા છે, પરંતુ જે તમને અમે કાગળ આપવાના છે એમાં લેખિતમાં તમામ પ્રકારના પુરાવા છે. આ પુરાવા મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ તો મેં રજૂ કર્યા જ છે, પરંતુ આવનારા સમયમાં લાગતા વળગતા જે તે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવાના છે. જો ભવિષ્યમાં આ વોર્ડનોએ જે રજૂઆત કરી છે એને ધ્યાનમાં રાખીને, બીઆરસીએ જે રજૂઆત કરી છે એને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે જવાબદાર છે એના વિરુદ્ધમાં, જેન્ડરના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગને પસંદ કરીશું, કોર્ટના માર્ગને પણ પસંદ કરીશું. એટલે આપ સૌ મીડિયાના કર્મીઓએ ખૂબ ટૂંકા સંદેશમાં હાજરી આપી અમારા મુદ્દાઓને સાંભળ્યા છે એ બદલ હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભાર પણ વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.